હવે આવ્યા દોસ્તો હીરો જે છે એ હીરોની એન્ટ્રી થાય છે હવે, અને એ હીરો કોણ છે? ઉમાશંકર, જેઠાલાલ, ટપુ, દયાભાભી? ના ના, જેઠાલાલ આવે એટલે એમને થાય કે ના સાહેબ આ ન હોવું જોઈએ, પણ જેઠાલાલ જ છે. હું માનવી માનવ થાવતોય ઘણું. રાઈટ. મળતા મળતા મળી ગઈ મને મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આવું કહેનાર કોઈ વ્યક્તિ, આવું કહેનાર કોઈ સર્જક દોસ્તો હોય તો એ કોણ છે? એ સર્જકનું નામ છે, એ સર્જકનું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશી. બરાબર. વિશાળે જગ વિસ્તાર નહીં એ જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એ જ માનવી. પછી કે ભાઈ માનવ મટી થવું વિશ્વ માનવી, એ પણ રચના કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. ઘણી બધી રચનાઓ, વારંવાર પૂછાતું એક વ્યક્તિત્વ એટલે ઉમાશંકર જોશી. રાઈટ. જેને આપણે વાસુકીના ઉપનામથી ઓળખીએ છીએ. કેના ઉપનામથી ઓળખીએ છીએ? જેમને આપણે વાસુકીના ઉપનામથી. સાહેબ બહુ બધો ડેટા આવવાનો છે ઉમાશંકર જોશીનો. રાઈટ. કવિતા સંગ્રહ તમે એની રચનાઓ જો ને આટલી બધી છે કે વ્યક્તિ બની, વ્યક્તિ મટી બનવું વિશ્વમાનની. બરાબર. મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. આ પણ રચના કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશી. મળતા મળતા મળી ગઈ મને મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, કોની રચના છે? ઉમાશંકર જોશીની. વિશાળે જગ વિસ્તારે નથી એ જ માનવી, વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી. ભૂમ્યો વિના ભંભાતા મારે ડુંગરા. આ કોની રચના? ઉમાશંકર જોશીની છે. હું ગુલામ, હું ગુલામ, સૃષ્ટિ બાગનું અતુલ ફૂલ માનવી ગુલાબ. હું ગુલાબ, હું ગુલામ, હું ગુલામ, સૃષ્ટિ બાગનું અતુલ ફૂલ માનવી ગુલાબ. રાઈટ. આ પણ રચના કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીને. સૌંદર્ય વિશે કીધું છે ને કે સૌંદર્ય પી ઉર્જરણ ગાસ, ઉજરણ ગાશે પછી આપ મેળે. સૌંદર્ય પી ઉજરણ ગાશે પછી આપ મેળે. આ બધી રચનાઓ ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. તણવાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ, ઘણું દઈ દીધું ભગવાન, જા ચોથું નથી માંગવું. ઉમાશંકર જેઠાલાલ જોશીની વાતો જેટલી કરીશું એટલી ઓછી છે, જેટલો ડેટા ભેગો કરીશું એટલો ડેટા ઓછો છે. 3 કવિનો ભેગો કર્યો ને એટલો આ એક વ્યક્તિનો છે. એટલે ફરી એક વખત તૈયાર રહેજો. રાઈટ. ચલો ત્યારે નીકળીએ છીએ આપણે આપણી સફરમાં. બરાબર ને? ચલો દોસ્ત, જબરદસ્ત, જિંદાબાદ. તૈયારી ખૂબ જબરદસ્ત રીતના કરવાની. મુંજાઈને કરશો એટલે ફેલ માનજો. બરાબર. નામ શું છે? નામ છે ઉમાશંકર, પિતાનું નામ જેઠાલાલ, અટક જોશી. રાઈટ. ઉમાશંકર જેઠાલાલ જોશી તેઓનું નામ. અને સૌથી પહેલો પ્રશ્ન એજ ઓલવેઝ જે આપણે પૂછતા હોઈએ છીએ એ જ ઉમાશંકર જોશીને પૂછવાનો, ભલા જન્મ ચો? એટલે કહેશે કે અમારો જન્મ બામણામાં થયેલો. ક્યાં થયેલો? બામણા ખાતે તેઓનો જન્મ થયો હતો, જે ઈડર સાબરકાંઠામાં આવેલું છે. બામણા, ઈડર, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા નામના ગામ ખાતે તેઓનો જન્મ થાય છે. રાઈટ. યસ. હવે કેમાં આવશે? બરાબર ને? અહીંયા કન્ફ્યુઝન છે. ભાઈએ કીધું કે સાહેબ અરવલ્લી. રાઈટ. બામણા અત્યારે કેમાં છે? એક વખત જોઈ લેજો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બધા જેટલા છોકરાઓ કયો, જેટલા છોકરાઓ છે બધા છોકરાઓ ભીલોડા ભીલોડા ભીલોડા. આનંદ થયો જાણીને કે સાહેબ જ્યારે ભારતમાં 2013ની સાલ નથી આવી, 15મી ઓગસ્ટ નથી આવી, ત્યારે ઈડર કરતા હતા. બધી વાત સાચી હતી, પરંતુ સાબરકાંઠામાંથી એક જિલ્લો છૂટો પડ્યો છે અને જિલ્લાનું નામ છે અરવલ્લી. એટલે હવે એ અરવલ્લીમાં આવશે દોસ્તો. પણ છતાંય તમને જ્યારે જન્મ પૂછે તો એમ કહેજો, તમે એમ કહેજો કે ઈડરના બામણા ખાતે થયો હતો. સમજાઈ ગયું? કારણ કે જ્યાં જન્મ ત્યારે થયો છે એટલે તે જગ્યાએ થયેલો. પણ હાલ કેમાં આવશે દોસ્તો? હાલ અરવલ્લી જિલ્લામાં આવશે. કેમાં આવશે? હાલ અરવલ્લી જિલ્લા. જો ભૂલી નથી ગયો, તમને એમ થાય કે સાહેબ ભૂલી ગયા છે. જો બામણા, ઈડર, સાબરકાંઠા, હાલ અરવલ્લી. એટલે લખીને આવ્યો, બધું કમ્પ્લીટ કરી દીધેલું છે. એટલે ઉપાધિ જરાય ન કરતા. તમને એમ હશે કે સાહેબ નીકળી ગયું શું? નથી નીકળતું, હે ને? નખી સરોવર જેવું કામકાજ છે આપણું. ચલો આગળ જઈએ. નામ શું છે પૂરું? ઉમાશંકર જેઠાલાલ જોશી. જન્મ ક્યાં થયો દોસ્તો? બામણા ખાતે. પેલા ઈડર સાબરકાંઠા, હાલ અરવલ્લીમાં છે. રાઈટ. ઉપનામ કયું છે? તેઓનું ઉપનામ
શ્રવણ અને વાસુકી છે. શ્રવણ અને વાસુકી. આમાં વાસુકી બહુ પૂછાય છે. આ શ્રવણ અને વાસુકી બંને શું છે દોસ્તો? તેમના ઉપનામ છે. એક એવું વ્યક્તિત્વ, કનૈલાલ માણેકલાલ મુનશી પછી જો રાજનૈતિક ક્ષેત્રે જો કોઈ સારું કામ કર્યું હોય તો એ ઉમાશંકર જેઠાલાલ જોશી છે. તેમને અલગ અલગ બિરુદો મળેલા છે. એમાંનું એક બિરુદ એટલે ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા. ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા. રાઈટ. અને તમને બીજું તો ખબર જ છે, બધાને ખ્યાલ છે એટલે બીજું રાખ્યું હંમેશા. વિશ્વ શાંતિના કવિ. કેવા? વિશ્વ શાંતિના કવિ. દોસ્તો ગમે એટલા સાહિત્યકાર અઘરા હોય ને, હું તમને એમ કહું છું તમારું 100% ડેડિકેશન અહીંયા હશે ને, તમે અહીંયા જશો ને જો, તો એમ કહું છું જયારે પ્રશ્ન પૂછાશે ને ત્યારે તમને એવું લાગશે કે સાહેબ મને એવું લાગે છે કે આ આન્સર સાચો છે, અને કરીને આવજો, લગભગ વાંધો નહીં આવે, એ જ આન્સર સાચો હોય છે. રાઈટ. તો એક કોન્ફિડન્સ ખાલી તમને અહીંથી મળશે. તમે સાંભળવું હશે, મેં એવી રીતના સમજાયું હશે કે તમને યાદ રહે. બરાબર. તો આ એમની બેઝિક ડિટેલ થઈ. હવે સાહેબ એમના જીવન પર આવી જઈએ આપણે, અને જીવનમાં હું ઘટ્યું એ બધું આપણે ઘટાડી નાખીએ. કોઈ મને કહે છે કઈ સાલમાં તેઓનો જન્મ થયો હતો? ઈસવીસન 1911 ની સાલમાં તેઓનો જન્મ થયો હતો. બરાબર. સાહેબ પહેલી કવિતા, પહેલું સર્જન કયું કરે છે? નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા. હવે પાછું શરદ પૂર્ણિમા અહીંયા છે એટલે વાં ભૂલ ન થઈ જાય. રાઈટ દોસ્તો. કોઈ કદાચ કે ઉમાશંકર જોશીએ પહેલા સોનેટ લખી દીધા, આપણે એમ કે બસ કરો, બક ઠાકોર નથી, ઉમાશંકર જોશી છે. દોસ્તો સોનેટ, સૌથી પહેલી એમને સોનેટ લખી, અને એ છે નખી સરોવર. આ નખી સરોવર ક્યાં આવે? આબુમાં આવે. નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા. આગળ આપણે એક શરદ પૂર્ણિમા જોઈ લીધી છો, પણ એ નખી સરોવર ઉપર નહોતી. રાઈટ. આ નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા છે. તો નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા નામનું એક સોનેટ, એ સોનેટ દ્વારા તેઓ તેઓના લેખનની શરૂઆત કરે છે. સાહિત્ય ક્ષેત્રે ખૂબ સારા એવા કામ કરે, અને ગુજરાતી ભાષાનો એક એવો કવિ કે જેને જ્ઞાનપીઠ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવે છે. તેમને જ્ઞાનપીઠ મળેલો છે દોસ્તો. વાસુકીના ઉપનામથી તેઓ વાર્તાઓ લખતા, પરંતુ કેને કે એમનું દીર્ઘ કાવ્ય વિશ્વ શાંતિ નામનું કાવ્ય ઈસવીસન 1931 ની સાલ. બાપ રે બાપ સાહેબ, 11 માં જન્મ, 31 માં વિશ્વ શાંતિ. 20 વર્ષની ઉંમર, આટલું સારું. હા, પેલાના લોકો લખતા. બરાબર. આજકાલના છોકરાઓ બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના કરે, અને ત્યારના લોકો છે ને, ત્યારના લોકો સારા કામ તરફ આગળ હતા. ઈસવીસન 1931 ની સાલ આવે છે, અને આ સાલમાં વિશ્વ માનવી નામનું એક મહાકાવ્ય લખાય છે. રાઈટ. આ વિશ્વ માનવી નામનું એક બહુ મોટું એવું કાવ્ય લખાય છે. સોરી, વિશ્વ શાંતિ નામનું મહાકાવ્ય. બરાબર. કઈ સાલમાં? ઈસવીસન 1931 ની સાલમાં. માત્ર 20 વર્ષની ઉંમરે દોસ્તો એમને લખી નાખ્યું હતું. નિશ્ચિત માટે 1937 માં 67 માં એમને એવોર્ડ મળ્યો. આપણે કઈ વાત કરશું. રાઈટ. હવે જો દોસ્તો, હું શું કહેવા માંગુ ખબર? એમનું પ્રકાશિત થયું, એમનું પ્રકાશન જે છે, પ્રકાશનથી પ્રકાશિત થયેલું આ કાવ્ય છે જે વિશ્વ શાંતિ. રાઈટ. એમનું વિશ્વ શાંતિ નામનું કાવ્ય જે છે પ્રકાશિત થાય છે. આ કાવ્ય છે, ફરી એક વખત, વાંતું કાવ્ય સંગ્રહ કાવ્ય, અહીંયા એક કાવ્ય છે આપેલું. રાઈટ. જિંદગીમાં તમારી પાસે મારી કરતા સારું કંઈક હશે, એને હંમેશા એન્જોય કરજો. બરાબર ને? અને પ્રયત્ન કરવાનો, સારા અક્ષર કરવાની. બાકી જો મારી જે જોડણીની ભૂલો દુનિયાની છે, અહીં ગોતશો ને એટલે તમને ખબર પડી જશે કે સાહેબ આટલી બધી ભૂલો હોય જોડણીની, એને એ તમારી નહીં હોય. એટલે દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો. કંઈક તમારામાં વધુ હોય છે, કંઈક મારામાં ઓછું હોય છે, કંઈક મારામાં વધુ હોય છે, કંઈક તમારામાં ઓછું હોય છે. રાઈટ. પણ જે મળ્યું છે એને આપણે એન્જોય કરીને, જે નથી મળ્યું એમાં આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. બનો વિશ્વ માનવી. બરાબર ને દોસ્તો? એમનું એક કાવ્ય જે છે એ કાવ્ય સંગ્રહ એક રજૂ થાય છે, અને એ છે ગંગોત્રી. કયું? ગંગોત્રી. હજો કન્ફ્યુઝ છોકરાઓ શું કામ થાય ખબર? કન્ફ્યુઝ છોકરા અહીંયા થાય. એમ કહો ને કે એમનું પ્રથમ કાવ્ય સંગ્રહ જે છે ગંગોત્રી રજૂ થયું હતું ઈસવીસન 1934 ની સાલમાં. એટલે તરત આઈબ્રો ઊંચા થાય એમને. હે સાહેબ, ઉભા રહ્યો તો આવું તો કઈ કરાતું હોય છે?
મેં કીધું કેમ? તો કે ઉપર તમે એમ કહો છો કે 1931 સાલમાં તમે એમ કહો છો કે 1931 સાલમાં એમનું પહેલું કાવ્ય જે છે વિશ્વ શાંતિ પ્રગટ થયું, અને ગંગોત્રી એમનું પહેલું કાવ્ય સંગ્રહ ઈસવીસન 1934 માં. આવું તો કેમ બને? એક કાવ્ય છે, આ કાવ્ય નાખી દીધું મેં, પછી કાવ્યનો ઢગલો કર્યો અને એક કાવ્ય સંગ્રહ કર્યો દોસ્તો, એક ગંગોત્રી. ગંગોત્રી 1934 સાલમાં આવ્યું જે કાવ્ય સંગ્રહ છે, અને પહેલું કાવ્ય વિશ્વ શાંતિ છે એ 1931 માં પ્રકાશિત થયું. સમજાય? બરાબર. અને આની સાથે દોસ્તો શું કામ કરશે? આની સાથે તેઓ ગંગોત્રી જેવું થયું ને, એના સાથે સાથે ગંગોત્રી ટ્રસ્ટ જે છે એ ગંગોત્રી ટ્રસ્ટની સ્થાપના કરશે. હે સાહેબ, ગંગોત્રી ટ્રસ્ટની સ્થાપના કરી. આ ગંગોત્રી ટ્રસ્ટ કરશે શું? તો ગુજરાત રાજ્ય છે, બરાબર, એ ગુજરાત રાજ્યની જે રચનાઓ છે એના વિશેની માહિતી જે છે સમય દરમિયાન જે ભેગી થયેલી જે માહિતીઓ છે એ માહિતીઓ સાથે સાથ ભારત અને વિદેશની ભાષાઓ અનેક કૃતિઓ, એ કૃતિઓનું અનુવાદન કરી અને પ્રગટ થતું. રાઈટ. ગુજરાત સ્તવન નામના ગુજરાતની રચનાકાળનો ઇતિહાસ મળે, અને ગુજરાતમાં ગંગોત્રી ટ્રસ્ટ દ્વારા શું થશે દોસ્તો? તો કે ભારત અને વિદેશની ઘણી એવી કૃતિઓ જે વિદેશી ભાષાઓમાં છે એને ટ્રાન્સલેટ કરી ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી અને લોકો સુધી પહોંચાડવાની એમને ટેક લીધી હતી. અને હવે સાહેબ આવે ઇન ધ યર ઓફ 1963, 1967 સાલ આવે, અને એ 1967 સાલમાં એમનું નિષિદ્ધ નામનો કાવ્ય સંગ્રહ છે જ્ઞાનપીઠ માટે જાય, અને જ્ઞાનપીઠ લઈને આવ્યો. કઈ સાલ છે? ઈસવીસન 1967 સાલ. અને કયું કાવ્ય હતું દોસ્તો? નિષિદ્ધ. રાઈટ. આ જાય દોસ્તો. અને આ કાવ્ય જે છે આ કાવ્ય સંગ્રહ માટે તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. ભારતનો સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જેને આપણે કહીએ એવો જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એ જ્ઞાનપીઠ એવોર્ડ તેમને આપવામાં આવે છે. કેના માટે? નિશીથ માટે. બરાબર, નિશીથ માટે. સ મીંડાવાળો સ, આમાં જોડણી સાચી છે મારી. રાઈટ. જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થાય છે. રાજકારણ ક્ષેત્રે પણ તેઓ જોડાયેલા. ઈસવીસન 1970 થી લઈને 76 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ રહ્યા હતા. રાજ્યસભા હોય ને, લોકસભા અને રાજ્યસભા, તો રાજ્યસભામાં એ ભાઈએ કામ કરેલું. રાઈટ. આ રાજ્યસભામાં ક્યારે કામ કરેલું દોસ્તો? ઈસવીસન 1970 થી લઈ અને 1976. હજી તમારો જન્મ જ નથી, તમારી શોધ જ નથી થઈ. કદાચ તમારી શોધ કરનારની શોધ નહીં થઈ હોય, થઈ ગઈ હોય તો થઈ ગઈ હોય 70 માં કદાચ. રાઈટ. તો રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ 6 વર્ષનો કાર્ય છે, મતલબ કાર્યકાળ છે પોતાનો પૂરો કરે છે. અને બધી જ કવિતાઓ તેમની એક કવિતા, સમગ્ર કવિતા નામનું એક સંગ્રહ છે, એમાં એમની બધી કવિતાઓ આવી જાય. આની સાથે સાથે ઈસવીસન 1968 માં ગુજરાતી સાહિત્ય પરિષદ જે છે એના અધ્યક્ષ પદે, એટલે કે પ્રમુખ પદે તેઓ રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે તેઓ રહ્યા હતા. શાંતિ નિકેતનની વાત કરો કે વિશ્વ ભારતી યુનિવર્સિટીની વાત કરો, બેના કુલપતિ તરીકે ઉમાશંકર જોશી રહ્યા છે. ગુજરાતી ભાષા ભવનના પોતે અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે. બુદ્ધિ પ્રકાશ અને ઘણા સંસ્કૃત સામાયિકમાં પોતે તંત્રી પદે રહી ચૂક્યા છે. બસ ખાલી આટલું જ કર્યું છે ઉમાશંકર જોશી. રાઈટ. ચલો, ઉમાશંકર જેઠાલાલ જોશી 1967 નિષિદ્ધ માટે, પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ ઈસવીસન 1985, રાજેન્દ્ર શાહ ધ્વનિ નામના કાવ્ય માટે 2001 ને રઘુવીર ચૌધરી અમૃતા માટે 2015. એક્સેલેન્ટ. આ ચારે ચાર નોંધી લેજો, ક્રમમાં નોંધી લેજો. જાગૃતિ બેને લખ્યું. ચલો ડન. હવે ઉમાશંકર જોશીની કૃતિઓનો ઢગલો લાવું હું. સમજાય? કારણ કે આમની કૃતિનો ઢગલો છે. એક કૃતિ, બે કૃતિ હોય, આમની પાસે ઢગલો કૃતિ છે. ઉમાશંકર જેઠાલાલ જોશી પાસે છે ને દોસ્તો ઢગલો કૃતિ છે. આમની પાસે એક બે કૃતિ છે જ ને. એમને એવું કીધું કે બાપુ દેવું તો હરખું દેવું ને, કાંઈ વાંધો નહીં, દઈ દો, બીજું હું કરી નાખો હેરાન અમને, હેને? બરાબર ને? ચલો ડન. જો પહેલા તો વિશ્વ શાંતિ,
પારકા જણિયા, ગંગોત્રી, નિશીથ, સાપના ભારા, શ્રાવણી મેળો, રાઈટ, ઉઘાડી બારી, આ બધી રચનાઓ એમની છે. નિશીથ થી ચાલુ કરશું ને, બહુ મોટી એવી રચના છે એટલા માટે. નિશીથ, સાપના ભારા, વિશ્વ માનવી થી શરૂ કરી શકો તમે. એટલે વિશ્વ માનવી એટલે વિશ્વ શાંતિ. હું જયારે વિશ્વ માનવી કહી દઉં ને, તમારી વિશ્વ શાંતિ જમવું, રાઈટ? એટલે જ એને વિશ્વ શાંતિના કવિ કહીએ ને આપણે, બરાબર દોસ્તો. અખા ઉપર આમને એક અધ્યયન ગ્રંથ લખ્યો હતો, અને એ છે અખો એક અધ્યયન. બસ નાની મોટી ગણો ને સાહેબ, 30-35 જેટલી જ રચનાઓ છે, યાદ રાખવાની. કેટલી? 30-35 જેટલી ખાલી રચનાઓ છે. 30-35 યાદ રાખો એટલે યાદ રહી જાય એવું છે, રાઈટ? ઓકે, 30-35 છે દોસ્તો. પ્રાચીના, ધરાવસ્ત્ર, શાકુંતલ, શહીદ, અભિરુચિ, પુરાણોમાં ગુજરાત. પણ જે પૂછાણી હોય ને, તમને કહું, સપ્તપદી પૂછાયેલી છે. સપ્તપદી પૂછાયેલી છે. કેળવણીનો જો કેળવણીનો કોયડો હતો એક, અને અહીંયા છે કેળવણીનો કિમિયો. અને આ કિમિયો પાછી છે ને જોડણી પૂછાઈ ગઈ છે, એટલે કિમિયો જોડણી જોઈ લેજો, બરાબર? કેળવણીનો કોયડો આપણે આગળ ભણી ગયા છીએ. હવે એવો કેળવણીનો કિમિયો. એ કેળવણીનો કિમિયો કોને લખી છે? ઉમાશંકર જેઠાલાલ જોશીએ. પછી ઈશાન ભારત અને આંદમાન નિકોબારના ટહુકિયા મોર, મળવા આવો સુંદરવર સામરી. આવું નથી ખાલી, પણ એવું લખેલું છે ઈશાન ભારત અને આંદમાન નિકોબારના ટહુકિયા મોર, બરાબર? એ રચના કોની છે? એ રચના છે ઉમાશંકર જેઠાલાલ જોશીની. ગોષ્ઠી રચના કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીની. વસંત વર્ષા કોની છે? એમની છે. પછી ફરી એક વખત તમને આવડતું હોય એવું, અને એ છે ભૂમિયો વિના. ભૂમિયો વિના મારે ભમવાતા ડુંગરા. આ રચના પણ કોની છે? ઉમાશંકર જેઠાલાલ જોશીની છે, રાઈટ? તે શું કર્યું? પછી મારા ગાંધી બાપુ, એ એમની રચના. યુરોપની યાત્રા, એમની રચના. શ્રી અને સૌરભ, એમની રચના. પછી એક કેલ્ક્યુલેશન નામનું માર જેવું, ગણિત માર જેવું હતું, બરાબર? અને એ છે 3 અડધું 2 અને બીજી વાતો. 3 ના અડધા કેટલા થાય? 2, રાઈટ? 3 અડધું 2, 3 અડધું 2 હોય ક્યારે? 3 ના અડધા 2 થાય, પણ એમને કીધી 3 અડધું 2 અને બીજી વાત. અને બીજી વાત. તે શું કર્યું? મારા ગાંધી બાપુ. દોસ્તો ગાંધી વિશે આટલા બધાએ લખ્યું છે, આટલા બધાએ સાહેબ, આટલા બધાએ લખ્યું છે સાહેબ, આટલા બધા લોકોએ લખ્યું છે, રાઈટ? તો એની પાછળનું કઈક કારણ હશે ને. ગાંધી વિશે આટલું લખ્યું, કઈક હશે એવું વિચારો, એટલીસ્ટ તો ખબર પડશે આપણે. ચીનમાં જવાય ક્યારે? નહીં, લખ્યું તમને. ચીનની 54 દિવસની યાત્રા. ચીનમાં 54 દિવસ. બોલો, ચીનમાં વિતાવેલા 54 દિવસ, બરાબર? નહીં, ચીનમાં 54 દિવસ નામની રચના લખી, બરાબર? 3 અડધું 2 અને બીજી વાતો એમને લખી. અંતરાય એમને લખી, બરાબર? સૌના સાથ એમની રચના છે. દોસ્તો આ જે રચનાઓ લખી છે ને મેં, એ તમારા સોગન અડધી જ લખીશ. સપ્તપદી લેખ નહીં ક્યાંય મેં? સપ્તપદી આવી ગઈ, વાંધો નહીં.
પછી ગુજરાત વિશે લખાયેલું છે, પુરાણોમાં ગુજરાત એમની રચના છે. અને આ હું એમ કહું છું કે જે મને ગમતી હોય ને કે આ પૂછાવા જેવી છે એ મેં લીધી. બાકી તો છે સાહેબ, ગાંધી બાપુ ઉપર ગાંધી કથા લખી છે, હૃદય પર પડેલી છબીઓ લખી છે, ગોષ્ઠી લખી છે દોસ્તો, શિવ સંકલ્પ લખ્યો છે, વસંત વર્ષા લખી છે એમની રચના છે, મહાપ્રસ્થાન એમની રચના છે, અતિથ્ય એમની રચના છે, અભિજ્ઞા એમની રચના છે. અભિ ઉપરથી બે, અભિજ્ઞા અને અભિરુચિ, આ બે એમની રચના છે. અભિજ્ઞા અને અભિરુચિ, રાઈટ, આ બે રચનાઓ એમની છે. હવે કયો સાહેબ શું કરવાનું? હે ને, જોઈ ને આટલી બધી રચનાઓ છે. હજી તો શ્રી અને સૌરભ છે, શ્રી અને સૌરભ છે, એટલે લખી નાખું શ્રી અને સૌરભ. પણ દોસ્તો હવે હું તમને છે ને લાઈન કરીને કહી દઉં કે આ બધું ભૂલશો ચાલશે, પણ આ ભૂલતા નહીં, રાઈટ, એવી હું તમને આપી દઉં. જેમ કે નિશિત નહીં ભૂલવાનું, બરાબર, જેમ કે સાપના ભારા નહીં ભૂલવાનું, જેમ કે ઉઘાડી બારી નહીં ભૂલવાની, જેમ કે ગંગોત્રી નહીં ભૂલવાની, જેમ કે પારકા જણિયા નહીં ભૂલવાની, બરાબર. પછી વિશ્વ શાંતિ નહીં ભૂલવાનું, અખો એક અધ્યયન નહીં ભૂલવાનું. સાહેબ આ લાઈનમાં બધી આવતી જાય હો, જોઈજો. સપ્તપદી નહીં ભૂલવાની, કેળવણીનો કિમિયો નહીં ભૂલવાની, રાઈટ. આ રચનાઓ બધી બહુ મહત્વની છે. પછી ભૌમિયો વિના ભમવાતા મારે ડુંગરા, આ નહીં ભૂલવાની, રાઈટ. પછી 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 પુરાણોમાં ગુજરાત નહીં ભૂલવાનું. ચલો આટલી કરી નાખો. બાકી યાદ રે ન યાદ રે તો કઈ વાંધો નહીં. એમ ન કહેતા સાહેબ પાક્કું ને આટલી કરી નાખી લાવી જશે ને, એવા લોકોનું એમ જ કહું છું તો કરી નાખો બધી, બરાબર ને. પણ હું તમને એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે દોસ્તો, માય ડિયર ફ્રેન્ડ્સ, તમારા માટે એક મસ્ત ઓફર આવી લ્યો, લાઈવ મૂકું છું. 28 અને 29 એટલે આજનો દિવસ છે, એમાં કેવું છે 10% એક્સ્ટ્રા, બરાબર. 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળતું હતું તો છે જ તે, પણ જો તમે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો છો 3 મહિના એક્સ્ટ્રા મળ્યા બીજા, અને 2 વર્ષનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન લ્યો 2 મહિના એક્સ્ટ્રા મળે, બરાબર. આ તમારા માટે છે, 2 દિવસ માટે એક ઓફર છે તમારા માટે. હા, શ્રાવણી મેળો એમની રચના છે. જાગૃતિએ કીધું કે એક બીજો યાદ રાખવા જેવો શ્રાવણી મેળો પૂછાયેલી રચના છે. શ્રાવણી મેળો, કયો મેળો? શ્રાવણી મેળો. આને તો આવા જ અક્ષરથી આપણે લખી દીધું છે, એટલે ગણી નાખો, જોઈ નાખો, બરાબર. નિશિત સાપના ભારા, ઉઘાડી બારી, ગંગોત્રી, પારકા જણિયા, રાઈટ. પછી શ્રાવણી મેળો, વિશ્વ શાંતિ, અખો એક અધ્યયન, સપ્તપદી, કેળવણીનો કિમિયો, રાઈટ. પછી ભૌમિય વિના ભમવાતા મારે ડુંગરા અને પુરાણોમાં ગુજરાત. આ બધી રચનાઓ કોની છે? આ બધી રચનાઓ છે ઉમાશંકર જેઠાલાલ જોશીની. ઓકે, ઉમાશંકર જેઠાલાલ જોશીની, બરાબર. ચલો દોસ્તો, શું કરશું આપણે? તો કે સાહેબ ઈશાન ભારતની સફરે નીકળવાના છે, રાઈટ. હવે જો આનું સૂત્ર બનાવું છું, જેવું તેવું જે બને સહન કરી લેવાનું છે. ચલો, રાઈટ. આના આપણે સૂત્ર બનાવી નાખવાના છીએ. કઈ રીતના શું કરશું? તો જો સૌથી પહેલા આપણે જોશું ઈશાન ભારત, ઈશાન ભારત અને આંદમાન નિકોબાર, આંદમાન નિકોબારની સફરે જવાનું છે. ત્યાંથી આપણે ક્યાં જવાનું? ચીનમાં 54 દિવસ જવાનું છે. ચીનમાં ક્યાં જવાનું છે? 54 દિવસ જવાનું છે, રાઈટ. ચીનમાં ક્યાં જવાનું દોસ્તો? ચીનમાં 54 દિવસ જવાનું છે. શું કામ જવાનું છે? તો કે શ્રી અને સૌરભ, શ્રી અને સૌરભ આ બેના લગ્ન થવાના છે. આ લગ્ન થાય એટલે ઓલા 7 ફેરા ફરે ને, એને સપ્તપદી કહેવાય. શું કહેવાય દોસ્તો? સપ્તપદીના ફેરા કહેવાય. તો સપ્તપદીના ફેરા જે છે, સપ્તપદીના ફેરા એ ફરવાના. એટલા પેલા ક્યાં જોશો? ઈશાન ભારતમાં જવાનું છે, પછી ત્યાંથી આંદમાન નિકોબાર ને જાન લઈને ક્યાં જવાનું? ચીનમાં જવાનું. 54 દિવસ જાન ત્યાં રહેવાની છે, રાઈટ. કારણ તો કે શ્રી અને સૌરભ જે છે એ બેના લગ્ન છે, એટલા માટે. જો હું તો જવાનો જ છું, એટલે અભિજીત સાહેબ તો આવવાના જ છે, બરાબર. અને અભિજીત સાહેબની આજ્ઞા છે, અભિજીત સાહેબની આજ્ઞા છે બધા રુચિ સાથે આવજો,
આ રુચિ એટલે કોઈ છોકરીની વાત નથી કરી, તમારી શું કહેવાય, તમારા અંદર રહેલી જે ઝંખનાઓ છે એની સાથે, મતલબ કે રસ સાથે આવજો, રાઈટ? ઓકે, હવે તમે ક્યાં ગયા દોસ્તો? તમે ત્યાં પહોંચ્યા છો. જેવા તમે ત્યાં પહોંચ્યા, તમને એક સરસ એવું એક ગેસ્ટ હાઉસ આપ્યું છે બધાને, જેટલા પણ લોકો બધા છે, બધા લોકોને મસ્ત એવું એક ગેસ્ટ હાઉસ આપ્યું છે. અને ગેસ્ટ હાઉસમાં જેવા બહાર નીકળ્યા એટલે તમને ત્યાં સાપના ભારા દેખાણા. શું દેખાણા દોસ્તો? સાપના ભારા. અને કેટલા બધા, આટલા બધા સાપના ભારાઓ છે, રાઈટ? આટલા બધા સાપના ભારા છે. હવે તમને ખબર પડી ગઈ સાપ છે એટલે તમે અંદર રૂમમાં વહી ગયા, અને પછી બારી જે છે એ બારીને ઉઘાડી કરી, અને ઉઘાડી બારી કરી, અને એ ઉઘાડી બારી કરીને પછી તમે સાપ જે છે એ સાપને જોતા. ધેર વેર સો મેની સાપ, ઘણા બધા સાપ હતા, એને તમે જોઈ રહ્યા હતા, રાઈટ? અને તમને ખ્યાલ છે ધીમે 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 ક્ષિતિજ જે છે, ક્ષિતિજ જે છે, ક્ષિતિજ ધીમેથી ખતમ થઈ જાય, મતલબ કે સૂર્ય જે છે, સૂર્ય આથમી ગયો, રાઈટ? આપણે ક્ષિતિજની જગ્યાએ કહેવાનું નિશિથ જે છે એ નિશિથ સમાપ્ત થઈ ગઈ, સૂર્ય જે છે એ સૂર્ય આથમી ગયો. હવે શું થઈ ગયું દોસ્તો? હવે અંધારું થઈ ગયું છે. હવે શું થઈ ગયું છે? અંધારું થઈ ગયું છે. રાત પડી ગઈ છે, અને રાત પડી જાય એટલે સેવું વાતાવરણ હોય તો કે શાંતિ વાળું વાતાવરણ હોય, અને તો વિશ્વ શાંતિ થઈ ગઈ છે. કેવી શાંતિ થઈ ગઈ છે? વિશ્વ શાંતિ થઈ ગઈ છે. પરંતુ તમારો એક મિત્ર હતો, એ મિત્રને સાપ કરડ્યો, રાઈટ? 3 વાર ડંખ માર્યો સાપે. સલમાન ખાનને માર્યો ને એવી રીતના 3 વાર ડંખ માર્યો. હવે તમે હવારની રાહ જોતા હતા. પેલા તો તમે ભાગ જે છે ભાગને મસ્ત રીતના લપેટી દીધો છે કે કઈ થાય નહીં, અને જેવું સવાર પડે ને એટલે તમારે ગંગોત્રી જવું પડશે. કારણ કે ગંગોત્રી એ ગંગા માતા જે છે, ગંગા માતાનું અવતર, ગંગા માતા ત્યાંથી નીકળે, એટલે ન્યા એ ગંગા માતાના પાણીમાં જો એનો પગ બોડી દો ને દોસ્તો, તો એનું સાપનું ઝેર જે છે એ હટ લઈને વહી જાય, રાઈટ? સમજાય? હટ લઈને એનું જે સાપનું ઝેર જે છે એ સાપનું ઝેર વહી જાય, બરાબર? તો દોસ્તો હવે તમે શું કરશો? આ કોકે તમને બ્લેમ આપ્યો, કોકે તમને બ્લેમ આપ્યો, મતલબ કે તમને કોકે છે ને એવું કીધું કે અચ્છા દોસ્ત, આ તો તારા નહોતા ને, એટલે જો તારા હોત ને તો રાત નીકળી જાય, સવારે જવાનું, સાંજ રાત પડી ગઈ છે, શાંતિ થઈ ગઈ છે, બરાબર? અને તમારા કદાચ હોત, તમારો ભાઈ, તમારા બેન કે કઈક હગા હોત તો તમે તરત ગંગોત્રી લઈને જાત, પરંતુ તમારા નહોતા, આ તો તમારા પારકા જણિયા હતા, બરાબર? આ કેવા હતા? આ તમારો મિત્ર જે હતો એ પારકા જણિયો હતો, રાઈટ? અને એટલા માટે તમે ન લઈ ગયા. આવી વાત સાંભળતા તમે રાતોરાત નીકળી ગયા. અને હવે દોસ્તો રાત્રે એ તમને ખ્યાલ છે હિમાલય જે છે, હિમાલયના પર્વતોમાં, અને તમારી પાસે ટુરિસ્ટ ગાઈડ છે નહીં, એટલા માટે તમે શું કીધું? ભૂમિયો વિના મારે ભમવાતા ડુંગરા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, રાઈટ? ભમવાતા ડુંગરા. કારણ કે તમારે હવે એ ગંગોત્રી સુધી પહોંચવાનું છે, તો ઊંચી આવી રચના છે, ત્યાં સુધી તમારે જવું છે, તો કંઈક તમારી રીતના તમારે લાવવું પડશે ને. એટલે ભોમિયો, કોઈ તમારી પાસે ટુરિસ્ટ ગાઈડ છે નહીં. સમજાઈ ગયું? કોઈ તમારી પાસે ટુરિસ્ટ ગાઈડ છે નહીં, બરાબર? અને બસ આટલું યાદ રાખવાનું છે. પછી એક મિત્રએ કીધું દોસ્ત એક કામ કર, આ જ્યાં વાગ્યું છે ને ત્યાં ઓલો કીમિયો મારી દે, જબરદસ્ત રીતના એક કીમિયો ઠપકાય, અને એ કીમિયો ઠપકારીશ ને, બરાબર, તો કદાચ એ ઝેર જે છે ઝેર આગળ ચડી શકશે નહીં. કાપવા માટે કઈ હે નહીં, ચાકુ બાપુ હોય તો તમે કાપી નાખો ને તો ત્યાંથી લોહી જે છે લોહી નીકળી જાય, ઝેર નીકળી જાય, બરાબર? તો કઈ કાપવા છે ને એટલા માટે તમે કીમિયો મારી દીધો, કીમિયો માર્યો એટલે ત્યાંથી લોહી નીકળી ગયું, તો તમે પટ્ટો મારી દીધો તમારા દોસ્તારને. ફરી એક વખત ઈશાન ભારતની મુલાકાતે જવાનું, તમે બધા ઈશાન ભારતના છે. એક મિત્ર આનબાન નિકોબારનો ત્યાંથી લેવાનો હતો, ત્યાં જવાનો. ચીનમાં 14 દિવસ 54 દિવસ જવાના હતા, કારણ તો કે શ્રી અને સૌરભના લગ્ન હતા, સપ્તપદીના ફેરાવા ફરવાના હતા, તમારે તો જવું જ પડે. અભિજીત સાહેબની આજ્ઞા હતી, રુચિ સાથે તમારે આવવાનું છે. તમને એક ગેસ્ટ હાઉસ આપ્યું છે, અને એ ગેસ્ટ હાઉસમાં કોકે કીધું બહાર સાપ છે, રાઈટ? તમારો એક દોસ્તાર જે છે એ અપલખણો હોય ને એની અવિયોગી હોય છે, અને એટલે તમે બધા બારી ખોલી, ઉઘાડી બારી કરી, સાપના ભારા જોયા ઘણા બધા, સમજાય છે? અને એવું તમે કહી શકો કે નિશિત નામનો તમારો એક મિત્ર હતો, એને સાપ કર્યો. કોને કર્યો? નિશિત નામના એક મિત્રને તમને સાપ કર્યો. રાત પડી ગઈ હતી, રાઈટ? સંધ્યા થઈ ગઈ, રાત પડી ગઈ, વિશ્વ શાંતિ થઈ ગઈ, અને તમારી ગંગોત્રીમાં એ ભાઈને લઈ જવાનો હતો. ન્યાનું પાણી જે છે એ પાણીથી સાપ જે છે સાપ ઉતરી જાય, રાઈટ? અને તમે એમ કીધું તો પછી સવારે જશું, તો ત્યાં જ તમારા મિત્રો વચ્ચે માથાકૂટ થઈ, આ તો પારકો જણિયો છે એટલે નથી લઈ જતા ને, તાત્કાલિક ઉપડો. પછી આપણે કીધું ભાઈ ભૌમ્ય વિના ભમવાના ડુંગરા, આપણને ખબર નથી, ટુરિસ્ટ છે ને આપણી સાથે, કાંઈ વાંધો નહીં, ભૌમ્ય વિના ભમવાતા ડુંગરા. ત્યાં જતા પહેલા એક કામ કરો કે કીમિયો મારો આના માથા ઉપર, અને કીમિયો જો ત્યાં મારશો તો એ બધું જે લોહી છે નીકળી જશે. લોહી નીકળી ગયું. એક નહીં યાદ?
ચલો, યાદ શું કામ ન રહે હે ને? બરાબર ને દોસ્તો? તો આપણે આ ઉમાશંકર જોશી વાસુકીની વાત કરી દોસ્તો. અને તમે એવું કહી શકો, જો તમે હજી આને યાદ રાખવા માટે કોને લખ્યું એ તમને ખબર પડી જોઈએ કે સાપ જે કરડ્યો હતો એ કયો હતો? વાસુકી નાગ હતો. વાસુકી નાગ જે એ વાસુકી નાગ કરડ્યો દોસ્તો, યાદ રાખજો. આ વાસુકી નાગ કરડ્યો છે તો એ વાસુકી યાદ રહી જાય. સમજાય? ચલો, જીપીએસસી નું પેપર સોલ્વ શું કરાવવાનું કારણ છે સાહેબ? જીપીએસસી નું પેપર લોકો સોલ્વ એટલે જ નથી કરાવતા. તમે ઘરે પોગો ને, કદાચ તમે 12 ગામ પરીક્ષા દેવા ગયા હોય ને તમે ઘરે પોગો ને એની પેલા તો એ લોકો તમને પ્રોવિઝનલ આન્સર કી આપી દેતા હોય છે. ચલો, ઓકે. સો જોઈ લઈએ આપણે, બરાબર. ઉમાશંકર જેઠાલાલ જોશી વિશે વાત કરતા હતા કે સાહેબ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ ઈસવીસન 1911 ની સાલમાં બામણા ઈડર સાબરકાંઠા ખાતે થયો હતો, જે હાલમાં અરવલ્લી જિલ્લામાં આવેલું છે. પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી છે. જેઠાલાલ જોશી ઉપર ભાર દેજો. અને ઉપનામ વાસુકી અને શ્રવણ છે. બિરુદ તો કે વિશ્વ શાંતિના કવિ છે અને ગાંધીવાદના સમર્થ ઉદ્ગાતા છે. નખી સરોવર ઉપર શરદ પૂર્ણિમા નામના સોનેટ થી તેઓ પોતાની કાવ્ય રચનાની શરૂઆત કરે છે, લેખન કાર્યની શરૂઆત કરે છે. સાહિત્યના ક્ષેત્રનો સર્વશ્રેષ્ઠ ગણાતો જ્ઞાનપીઠ એવોર્ડ જે છે એ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી તેઓ હતા. બરાબર. વાસુકી નામના ઉપનામથી તેઓ વાર્તા લખતા. તેમનું વિશ્વ શાંતિ કાવ્ય જે છે ઈસવીસન 1931 માં પ્રકાશિત થયું હતું. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ગંગોત્રી જે છે ઈસવીસન 1934 ની સાલમાં રજૂ થયો હતો. ગુજરાતના સ્તવનો નામના કાવ્યમાં ગુજરાત રાજ્યની રચના કાળ, જ્યારે ગુજરાત બન્યું ઈસવીસન 1960 ની સાલમાં, રાઈટ, એનો ઇતિહાસ જે છે એ માહિતી આપે છે. તેમણે ગંગોત્રી ટ્રસ્ટની પણ સ્થાપના કરી હતી અને ભારત અને વિદેશી ભાષાની અનેક કૃતિઓ જે છે એને અનુવાદિત કરી અને પુસ્તકો પ્રગટ કર્યા હતા. વર્ષ ઈસવીસન 1967 ની સાલમાં પોતાની કૃતિ નિશિત કાવ્ય સંગ્રહ જે છે એ કાવ્ય સંગ્રહ માટે તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો. વર્ષ ઈસવીસન 1970 થી 1976 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે રહી ચૂક્યા હતા. તેમની તમામ કવિતાઓ સમગ્ર કવિતા નામના એક કાવ્ય સંગ્રહ સાથે પ્રકાશિત થઈ છે. ઉમાશંકર જેઠાલાલ જોશીને વર્ષ ઈસવીસન 1968 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તથા 1978 થી 82 સુધી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે તથા શાંતિનિકેતન અને વિશ્વ ભારતી યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેઓને રહેવાનું અથવા તો તે જે પદ જે છે એ પદને ગરિમા વધારવાનું સમય મળ્યો હતો અથવા તો મોકો મળ્યો હતો. ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ તરીકે તેઓ સેવા આપેલી છે. વધુમાં તેમણે બુદ્ધિ પ્રકાશ અને સંસ્કૃતિ સામાયિક જે છે એના તંત્રી પદે તેમને કામ કર્યું હતું, તંત્રી પદ સંભાળ્યું હતું. વિશ્વ શાંતિ, પારકા જણિયા, ગંગોત્રી, નિશિત, સાપના ભારા, શ્રાવણી મેળો, અખો એક અધ્યયન, પ્રાચીના, ઉઘાડી બારી, વિસામો, આ વિસામો કદાચ આપણે નથી લીધો, બરાબર. ત્યારબાદ ધારાવસ્ત્ર, ત્યારબાદ શાકુંતલ, શહીદ, અભિરુચિ, પુરાણોમાં ગુજરાત, સમય રંગ, સપ્તપદી, મહાપ્રસ્થાન, આતિથ્ય, અભિજ્ઞા, હવેલી, કેળવણીનો કિમિયો, ગાંધી કથા, હૃદયમાં પડેલી છબીઓ, ગોષ્ઠી, બરાબર, શિવ સંકલ્પ, વસંત વર્ષા, ભૌમ્ય વિના ભમવાતા મારે ડુંગરા, વિસામો 2 વાર આવી ગયો, રાઈટ, ઓકે. ત્યારબાદ ઈશાન ભારત અને આંદમાનમાં ટહુકિયા મોર, ચીનના 54 દિવસની યાત્રા, થોડુંક અંગત હોય ઠીક છે, પારકા જણિયા હોય લોચો થાય ને એવી રીતના જતું. જીવનનો કલાધર, તે શું કર્યું? મારા ગાંધી બાપુ. પછી યુરોપ યાત્રા, શૈલી અને સ્વરૂપ, શ્રી અને સૌરભ, કવિ અને સાધના, 3 અડધું 2 અને બીજી વાતો, અંતરાય અને સૌના સાથી. જોજો કેટલી રચનાઓ છે, આટલી બધી છે. એમાંથી મેં તમને આટલી કાઢીને દીધી, કેટલી આટલી કરજો.
ચલો ડન. મને 1 મિનિટનો ટાઈમ આપો, હું એક ચાર્જર લેતો હોઉં ને, મારું ચાર્જર પૂરું થાય એમ છે, ચાર્જિંગ પૂરું થાય. ચલો સો ફ્રેન્ડ્સ, આ હતા ઉમાશંકર જોશી. હજી ઉમાશંકર જોશીમાં એમની આપણે જે કાવ્ય સંવાદો છે, જેમની પંક્તિઓ છે, આપણે જોઈ લઈએ, જે પૂછાતી હોય છે. ઘણી તમને ખબર છે, ઘણી નથી ખબર. તમને જ્યારે પૂછાય કે વ્યક્તિ બની વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી, એટલે તરત તમને ખબર પડી જાય કે વિશ્વ શાંતિની જે કવિતા છે એમાં લખાયેલું છે. પછી મળતા મળતા મળી ગઈ મને મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકીની રચના છે. રાઈટ. વિશાળે જગ વિસ્તારે નથી એ જ માનવી, વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી. આ બે રચનાઓ, આ ત્રણેય રચનાઓ કોની છે? ઉમાશંકર જોશીની. પછી બધાને ખબર છે ભૌમ્ય વિના મારે ભંભાતા ડુંગર, આ રચના ખબર પડી જાય છે. પણ હવે બાકીની જે છે, જો માનવી પ્રકૃતિ સૌને વસુદેવ કુટુંબકમ, માનવી પ્રકૃતિ સૌને વસુદેવ કુટુંબકમ, આ રચનાઓ તમને ખબર પડી જાય છે. પણ બાકીની ત્રણ થોડીક અલગ છે કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. દોસ્તો, આ પંક્તિ ઘણું બધું કહી જાય છે કે નિષ્ફળતાઓ છે ને એ જ સફળતાની ચાવી છે. એવું ઉમાશંકર જોશીએ એમની રીતના વર્ણવ્યું છે કે મને મળી નિષ્ફળતાઓ અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. બરાબર. પછી જો આ મસ્ત છે, હું ગુલામ, અચ્છા, હું ગુલામ સૃષ્ટિ બાગનું અતુલ ફૂલ માનવી ગુલામ. હું ગુલામ સૃષ્ટિ બાગનું અતુલ ફૂલ માનવી ગુલામ. પછી સૌંદર્ય પી ઉજળન ગાશે પછી આપ મેળે. સૌંદર્ય પી ઉજળન ગાશે પછી આપ મેળે. તમને ખબર હોય એવી રચના આ 4 છે, 5 છે. બાકીની એક વખત જોઈ લ્યો. બધી રચના ઉમાશંકર જેઠાલાલ જોશીની છે. હવે જેઠાલાલ કે ચંપકલાલ ગળા નહીં કરવાનું પાછું. મારી બુક બની ગઈ છે અને આવશે બહુ જલ્દી. રીધમભાઈ હમણાં કોઈક લખશે એ નોંધી લ્યો, લેક્ચર પતે ને પછી મને ફોન કરી દેજો, વાંધો નહીં. હા પટેલ નેહલ, સંસ્કૃતિ નામનું સામાયિક ઉમાશંકર જેઠાલાલ જોશીનું હતું. બરાબર. સંસ્કૃતિ નામનું સામાયિક તેમનું જ હતું. આગળ કદાચ તમે જોયું હોય તેમાં મેં આમ નાનકડી એવી લીટી પાડી હતી. નથી જોયું તમને દેખાડ દો. આ સંસ્કૃતિ આવે. સંસ્કૃતિ નામનું સામાયિક કે ઉમાશંકર જેઠાલાલ જોશી, અને સંસ્કૃતિ નામનો કોર્સ કે તો એ મારો છે, જેમાં મેં તમને ગુજરાતની સંસ્કૃતિ ભણાવી છે પ્લસમાં. ઓકે, ચલો ડન. બરાબર. તો આટલી આપણે વાતો કરી.